નમસ્કાર ખેડૂત મિત્રો, કિસાન સફર પરિવારમાં હું એજે મુળિયા આપનું હાર્દિક સ્વાગત કરું છું. ખેડૂત મિત્રો, ખેડૂત સુખી તો બધા સુખી આ વાત લઈ અને આપણે દર વખતે ખેડૂત મિત્રોને મળીએ છીએ અને ખેતીની વાત કરીએ છીએ. ખેતીની અંદર કેમ ખર્ચ ઘટે અને કેમ ઉત્પાદન વધે એના માટેના એ મિત્રો કિસાન સફરના હંમેશના પ્રયત્નો રહ્યા છે. ત્યારે મિત્રો ખેતીની અંદર જે છે એ દિવસે એ ખેતી જે છે એ ખર્ચાળ થતી જાય છે. ત્યારે આ ખર્ચ જે છે એને કેમ ઘટાડી શકાય એના માટે મિત્રો કિસાન સફરની ટીમ જે છે એ ગામડે એ મિત્રો ખેડૂત મિત્રોને મળતી હોય. ત્યારે કોઠાસૂઝ જે છે એ કહેવાય ને કે સૌરાષ્ટ્રના ખેડૂતોના એ રગે રગની અંદર ભરેલી છે અને એ કોઠાસૂઝ દ્વારા એ ખેડૂત મિત્રો જે છે એ કંઈક ને કંઈક નવા દેશી જુગાડ એ કરતા હોય. આવો જ એક જુગાડ એ અમારા પ્રગતિશીલ ખેડૂત એ મિત્રો તમે બધાએ ખૂબ જોયો છે. પણ આજે જે છે એ વિડીયો ઉતારવાનો એ જ માધ્યમ છે કે ત્યારે જે છે એ બાવળિયાભાઈ આ જે જુગાડ છે એ પોતે પોતાના માથે જ સ્પેશિયલ જે છે એ કરેલું હતું. ત્યારે આજે એનો નવરાશના સમયગાળાની અંદર એ એમની પાસે સમય છે તો એ સમયનો સદુપયોગ કરી અને બીજા ખેડૂતોને પણ જે છે એ ઉપયોગી થાય એટલા માટે એ બીજા ખેડૂતોને પણ જે છે એ આવી રીતનો જુગાડ બનાવી દે છે. ત્યારે આજે આપણે એમના પાસેથી જાણીએ કે એમને આ જે કહેવાય કે ટુ વ્હીલ વાહનના જે એન્જિનમાંથી એક સરસ મજાનું જે છે એ આવું જુગાડથી જે છે સાધન બનાવ્યું છે અને આંતરખેડ માટે ખૂબ જ ઉપયોગી, ઓછા ખર્ચની અંદર ઓછા સમયગાળાની અંદર અને સારામાં સારી રીતે જે છે એનો જે છે આપણે કહીએ ને કે સારામાં સારી રીતે જે છે આંતરખેડ કરી શકાય છે અને ખર્ચ પણ એકદમ ઓછો આવે છે. ઓછી જમીનવાળાને જે છે એ કહેવાય કે ટ્રેક્ટર લેવું, બળદ રાખવા પોસાતા નથી. ત્યારે જેમની પાસે ઓછી ફર છે, ઓછા પૈસાની સગવડતા છે એ મિત્રો પોતાની ખેતીને જે છે એ સારામાં સારી રીતે કરી શકે એવો એમનો પ્રયત્ન છે. સૌપ્રથમ ભાઈનો પરિચય લઈને ત્યારબાદ જે છે એ આ કહેવાય જુગાડનો જે છે એ આપણા એના જે કહેવાય કે ફીચર શું છે, કેવી રીતનું કામ કરે છે એ આપણી ભાઈ પાસેથી જાણીએ. આપનો પરિચય? મારો પરિચય રાજુભાઈ મંજીભાઈ. થોડુંક ઊંચા અવાજ બોલજો. રાજુભાઈ મંજીભાઈ બાવળિયા, ગામ ખાનાધારા ડુમતિયા, તાલુકો જસદણ, જિલ્લો રાજકોટ. મોબાઈલ નંબર? 97 375 89 501. હવે રાજુભાઈ, તમે જે છે આ જુગાડ જે બનાવ્યો છે તો આની અંદર જે છે કેવી રીતનું જે છે આ મશીન કામ કરે છે અને ખેડૂતોને કેવી રીતનું ઉપયોગી થાય છે એ અમારા ખેડૂત મિત્રોને વાત કરો. એમ આપણે બળદની જગ્યાએ આ વસ્તુ આપણે ઉપયોગ કરી શકીએ છીએ. કારણ કે બળદ આપણે માનો ગમે જાળી આંક્યું હોય છે નિંદામણ માટે 28ની જાળી, 18, 15, 20, 32 બધી જાળીમાં આપણે બળદ જેમ જ આપણે આનો ઉપયોગ કરી શકીએ. બરાબર છે. પાછળના ભાગમાં આપણે એની પાછળ માથે ઉભો રહીને જ આંકવાનું છે. બરાબર છે. અહીંયા પાછળ જે છે હાથી લાગી જાય છે. જેવો આપણે એની માથે વજન રાખવું હોય એ પ્રમાણે ઊભું રહેવાનું. બરાબર છે. હવે આપણે ઇંચ પાડવું છે, 1.5 ઇંચ પાડવું છે. બરાબર. એ રીતે આપણે બાઇકનું એન્જિન ઉપયોગ કરેલું છે. બાઇક જે છે જૂની બાઇકનું એન્જિન? જૂનું બાઇકનું એન્જિન ઉપયોગ કરેલું છે. અને આગળના ટાયર છે એ આપણે સ્કૂટરના યુઝ કરેલા છે. પાછળના છે એ આપણે જે મિની પાવર ટીલર જે આવે છે ને એમના 408 નંબરના ટાયર, 408 નંબરના પાવર ટીલરના જે છે એ ટાયર યુઝ કરેલા. બરાબર છે. હવે આની અંદર જે છે એ આવી રીતની ફ્રેમ ગોઠવી દીધી. એની ફ્રેમ બનાવી છે અને પછી એક વચ્ચે કાઉન્ટર આવી એની તાકાત માટેનું કાઉન્ટર એક કરેલું છે. ત્યાંથી સેનથી બે જગ્યાએ પાવર તાકાત વધી જાય. ફ્રેમ જે છે એ આ ફ્રેમ કેટલા બાય કેટલા ઇંચની બનાવી છે? કેવી રીતે બનાવી? 34 બાય 15ની ફ્રેમ બનાવેલી છે. એની માથે આખો ફિટિંગ કરી દીધો, થાબડો ફિટ કરી દીધો છે. અહીંયા જે છે આ ઊંચા નીચા વ્હીલ થાય એના માટેની શું વ્યવસ્થા કરી છે? એ આપણે જે ટ્રેક્ટરમાં જે ઓલી સિસ્ટમ ગુટકા સિસ્ટમ જે આવે છે ને એ રીતે વચ્ચે ગુટકા ગોઠવી દીધા. ચેન દ્વારા હેન્ડલ આગળ આપી દીધું. આપણે ઓલી વખતે જે આપણે નીચે ગુટકા બનાવ્યા હતા પાઇપ દ્વારા, ચેન દ્વારા આપી દીધું. એટલે કે ચેન દ્વારા જે છે આ ગુટકાને ફિટ કરી દીધું વ્હીલ વાળવા માટે. એટલે વાળવામાં સરળતા. સરળતા. બરાબર. કદાચ ઊંચું નીચું થવું હોય, રોદું આવ્યું હોય તો કઈ માથાકૂટ રહેતી નથી. નહીં, એ કોઈ માથાકૂટ ન રહે. આ રીતની 1.5 ઇંચની ચાલ મૂકેલી. બરાબર. એ સાલી મૂકી દીધી છે એટલે ટૂંકમાં કોઈ પ્રશ્ન રહેતો નથી. બરાબર. હવે બીજું મારે એ પૂછવું છે કે આ એન્જિન જે છે એ કઈ ગાડીનું હાલે? એન્જિન સુઝુકી છે, સ્પ્લેન્ડર છે, પછી બોક્સર છે. આપણે ટૂંકમાં 125 cc નું હાલે. 125 cc નું કોઈ પણ એન્જિન જૂનું એન્જિન હોય તો એ હાલે. પછી 150 cc નું ચાલે. પણ જો ઓલામાં ફિટ કરેલું 150 cc નું છે. હા, એ પલ્સર નું છે. બરાબર છે. પછી એમાં તમારે જાળી જે જો એ 20ની જાળીમાં છે
તમારે વાવેતર હોય એ પ્રમાણે આપણે બનાવવું હોય તો એ પ્રમાણે બની 20 શકે. થી કેટલી જાળી સુધી બનાવો છો? ઈ ખેડૂત જે વાવેતર કરતા હોય એ પ્રમાણે થઈ જાય. મારે ઈ આ 40 ની જાળી વાવેતરમાં એને આંકો એટલે 20 ની આપણે જાળી બરોબર છે. આ આપણે 28 ની જાળીનું છે, 30 નું થાય 32 નું થાય બરોબર. એટલે કે 20 થી માંડીને 32 સુધી કોઈ પણ બનાવવું હોય જે આપણે વાવેતર કરેલું એમાં આપણે હાંકી શકીએ. ફૂલ ઝાડમાં મને વાપરવું હોય તો એ 20 ની જાળીનો વાપરે છે. બરોબર. હારવાર જે છે આ બાઇકનું હારવાર જે છે હેન્ડલ જે છે એ ઉપયોગ કરેલો છે. બાઇકનું હેન્ડલ ઉપયોગ કરેલો છે. બરોબર. પાઇપ આપણે આવે ને 2-4 નો ટાંકી બની ગઈ છે. ટાંકી બનાવી. બરોબર. આમાં કેટલું ડીઝલ કે પેટ્રોલ? 2.5 થી 3 લીટર પેટ્રોલ સામે. 2.5 થી 3 લીટર જેવું પેટ્રોલ સામે. બરોબર. હવે એના અંદર ગિયરની સુવિધાઓ શું છે, કેવી રીતનું જે છે? ગિયરની સુવિધા આપણે જે એમને ગિયર રાખવો હોય તો થઈ શકે, પછી હાથથી ગિયર અહીંયા કરવું હોય તો થઈ શકે. બરોબર. બાકી પગથી થઈ શકે. હાથથી અને પગથી બે હાથથી અને પગથી બે થઈ શકે. બરોબર. સરસ મજાની હારવાર બોડી આપી છે. બરોબર. એમનું આપણે બોનટ બનાવી દીધું છે. હા. અને બીજું જે છે મારે એ તમને પૂછવું હતું કે આ હાથી જે છે એ હાંકવામાં કેવી સરળતા રહે છે એ પણ અમારા ખેડૂત મિત્રોને જે છે એ વાત કરો. જે તમે જે છે એ કહેવાય કે ખૂબ સરસ મજાના મિત્રો આવી રીતનું ખેડૂતોને ઉપયોગી થાય એવી આખી બોડી જે છે એ સરસ મજાની બનાવી છે અને ખેડૂત મિત્રો માટે ખૂબ ઉપયોગી જે છે થઈ રહી છે. તો આ બનાવવામાં જે છે એ ખર્ચ કેવી રીતનો થાય છે રાજુભાઈ? ખર્ચ અમારે અત્યારે અમે 22 તૈયાર કરી કમ્પ્લીટ કરી થઈ જાય છે અને એન્જિન ન હોય તો 32,000 રૂપિયા થાય. હવે રાજુભાઈ આનાથી કામ જે છે એ શું થઈ રહ્યું છે, કામ કેવી રીતના થાય છે અને એની અંદર પેટ્રોલ કેટલું જોવે છે એ પણ અમારા ખેડૂત મિત્રોને વાત કરો. એમ કામ આપણે સિંગમાં માનો કે 15 ની જાળી, 18 ની જાળી, 20 ની જાળી, 30 ની જાળી, બધી જાળીમાં સિંગમાં હાલી શકે છે. પછી કપાસમાં આપણે ગમે જાળીમાં 28 ની જાળીનું 30 ની જાળીનું વાવેતર હોય છે. 1.5 ફૂટનો છોડ થાય ત્યાં સુધી વચ્ચે સહાર રાખીને આપણે હાંકી શકીએ છીએ. બરાબર. પછી એથી મોટો થઈ જાય એટલે પાટલામાં ગમે 6 ફૂટની હાઈટ થઈ ગઈ હોય, ડાળીઓ ભેગી થઈ ગઈ હોય તો એની નીચેથી હાલ્યું જાય છે. બરાબર. આંતરખેડ સિવાય બીજામાં ઉપયોગ લઈ શકાય છે કેવી રીતના? નહીં, આંતરખેડ રપટો આ તે આપણે રાંપડી 42 ની રાંપડી સુધી હાલી શકે. બરાબર. હવે બીજું મારે રાજુભાઈ પૂછવું છે કે ભાઈ આ એના પાળા બાંધી શકે, બાકી બધું કામ ખેતીનું બધું કામ ટૂંકમાં જે છે એ આંતરખેડ ને એવું થાય, ખેડ ને એવું ન થાય. ના ના, ઊંડી ખેડ ને એવું નથી થાય. બરાબર. ઉનાળુ ખેડ ના થાય એટલે કે ટૂંકમાં મોલ ઉગી ગયા પછી જે છે આંતરખેડમાં જે આપણે દત્તા તમારે મારો હોય તો લાગી જાય, પાળા છડાવો હોય તો છડી જાય. આપણે ચોમાસાનું કામ ગમે તે ઉનાળુ ખેડ એક ના થાય. બરાબર. હવે આ રાજુભાઈ તમારી પાસેથી મેળવવા હોય તો એ કેવી રીતના મેળવી શકશે અમારા ખેડૂતો? એ અમારા ખેડૂત મિત્રોને હવે મને ફોન કરીને કે અથવા મને 5 દિવસ અગાઉ એને મને કેવું. બરાબર. 5 દિવસ અગાઉ જે છે જાણ કરી દેવામાં આવે તો એને તમે તૈયાર કરી આપું. બરાબર છે. મિત્રો ખૂબ સરસ મજાની વાત આપણને જે છે એ ભાઈ રાજુભાઈ દ્વારા જે છે કરવામાં આવી કે ભાઈ આ એન્જિન જે છે એ એકદમ સરળ અને સસ્તું કે બાઇકમાંથી જે છે આવું સરસ મજાનું કહેવાય કે પાવર ટીલર જેવું કામ એ કરી શકે એવું એન્જિન માત્ર 22,000 રૂપિયાની અંદર મિત્રો તૈયાર થઈ જાય અને ખેડૂત મિત્રો માટે કહેવાય કે 5-7 વીઘા કે 10 વીઘા સુધી હોય, 15 વીઘા સુધી હાલી શકે. એમાં 10-15 વીઘા સુધીમાં કોઈ જાતનો વાંધો આવતો નથી. તમે કેટલા સમયથી છેલ્લા વાપરો? 5 વર્ષથી આપણે જૂનું આગળ પડ્યું છે ટ્રેક્ટરની પાછળ, એ આપણે 5 વર્ષથી ચલાવીએ છીએ. બરાબર. મિની ટ્રેક્ટર છે તોય મારે એ જ હાલતું હોય છે. બરાબર. આપણે મિની ટ્રેક્ટર નથી. મિત્રો અહીંયા જે છે એ તૈયાર પણ જે છે એ રાજુભાઈનું એનું અહીંયા કમ્પ્લીટ જે છે આ એનું પડ્યું જ છે અહીંયા. બરાબર. આજ જે છે છેલ્લા 5 વર્ષ થા એ સુઝુકીમાંથી બનાવેલું તૈયાર એ આ મોડલ જે છે તૈયાર કરેલું. અમારો જ આગ્રહ હતો કે ભાઈ તમે જે છે બીજા ખેડૂતોને આવી રીતનું બનાવીને તૈયાર કરાવી દો તો ચોક્કસ જે છે બીજા ખેડૂતોને ફાયદો થાય. આપણે આગળ વિડીયો મૂકેલો છે. આગળ વિડીયો મૂક્યો છે, લગભગ લાખો લોકોએ એ વિડીયો જોયો છે. અને રાજુભાઈ આ વર્ષે જે છે એ કેટલા એન્જિન જે છે એ બનાવ્યા છે અને કેટલા આપ્યા છે અને કેટલા બનાવવાનો તમારો પ્લાન છે? અત્યારે મારે આ 1.5-2 મહિનાનો ટાઈમ હતો એટલે મેં 17 જેવા સેલ કરી દીધા છે, આપી દીધા છે. 17 આપી દીધા છે. પછી આ છે ઓર્ડર ના જ બરાબર ફોન આવેલા છે બધાને એટલે આ 12 છે યા સેલ કરવાના છે.
એટલે આ 15 દિવસની અંદર આ છેલ કરવાના. બરાબર. ખૂબ સરસ મજાની વાત એ મિત્રો આપણને ભાઈ રાજુભાઈ દ્વારા કરવામાં આવી. રાજુભાઈ આપણા ખેડૂત મિત્રો માટે કહેવાય કે હંમેશા જે છે એ આવા જુગાડ બનાવીને ખેડૂતોને ઉપયોગી થાય એવા સાધનો જે છે બનાવી રહ્યા છે. મિત્રો તમને જે છે વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો. રાજુભાઈ આપનો એક મોબાઈલ નંબર ફરીવાર આપો જેથી કરીને તમારી સાથે ખેડૂતો સીધો સંપર્ક કરી શકે. 97 375 89 501. મિત્રો ખાંડા હડમતિયા ના પાટીએ અલ્ટ્રા સ્કૂલની બાજુમાં જ જે છે આ રાજુભાઈ બાવળિયાની સ્કૂલ આવેલી છે. સ્કૂલ એનું વાડી આવી સ્કૂલની બાજુમાં જ વાડી આવેલી છે અને રોડ ઉપર જે છે એ વાડી છે. તમે અહીંયા જે છે આ એન્જિન જોઈ શકો છો અને અહીંયા તમારે જ્યારે મળવું આવવું હોય ત્યારે ચોક્કસ જે છે રાજુભાઈને ફોન કરીને તમે આવી શકો. ગમે તે હાઈવે ઉપર જ જે છે એ હાઈવે દેખાડજો બિપિનભાઈ. આ હાઈવે જે છે એ અહીંયા અમારો આ જસદણ વિછ્યા હાઈવે છે બરાબર અને આ જ હાઈવે ઉપર જે છે એ રાજુભાઈની વાડી આવેલી છે. સામે જ જે છે અલ્ટ્રા સ્કૂલની બાજુમાં જ જે છે એ આ ફાર્મ આવેલું છે અને અહીંયા ખૂબ સરસ મજાનું આવું જો કે સિઝન હોય ત્યારે તો અહીંયા અમે ઊભા જ રહેતા હતા. આજે જે છે એ રાજુભાઈને ફરીવાર મળવાનો મોકો મળ્યો અને અમારા ખેડૂત મિત્રો માટે એકદમ સસ્તું અને સારામાં સારી રીતે ખેડૂતને એક ખાલી સાધન ખરીદે ને એવી સાધનની ગણતરીની અંદર આવું એન્જિન બનાવી દીધું અને ખેડૂતો માટે ખૂબ ઉપયોગી થયું છે. રાજુભાઈ અમારા ખેડૂત મિત્રોને ખૂબ સરસ મજાની માહિતી આપવા બદલ અને ખેડૂતોને જે છે આવી એક નવું જ ઉત્સાહ અને નવો જ જે છે એ રાહ ચીંધવા બદલ કિસાન સંપન્નની ટીમ આપને ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપે છે. ભવિષ્યમાં પણ જે છે નવા અખતરાઓ કરીને ખેડૂતોને ખૂબ ઉપયોગી થાય એવી મા ભગવતીને અમે પ્રાર્થના પણ કરીએ છીએ. ખેડૂત મિત્રો આપને સરસ માહિતી આપવા બદલ રાજુભાઈનો આપણે ખૂબ ખૂબ આભાર માનીએ. રાજુભાઈ આપ અમારા ખેડૂત મિત્રોનો ખૂબ બધા ખેડૂતો વતી જે છે અમે ખૂબ આપનો આભાર માનીએ છીએ. ખેડૂત મિત્રો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને કિસાન સફરમાં નવા હોય તો કિસાન સફરને સબસ્ક્રાઇબ કરજો જેથી કરીને તમને આવા નવા વિડીયો તમારા સુધી મળતા રહે. ખેડૂત મિત્રો, ખેડૂત સુખી તો બધા સુખી.